એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને? આવું ગુજરાત બનાવ્યું ભાજપે. આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી, પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે 15 થી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે. ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે. આના પુરાવા, આના વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે. ત્યારે વાત કરવી છે આજે ચૈતરભાઈ વસાવાની. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેવો કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, કોઈ પણ પ્રકારની ગુનો હજી સાબિત નથી થયો, તેમ છતાં અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે. આજે એમના બાળકથી 6 મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે, એમના પરિવારથી દૂર રાખવામાં આવે છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવે છે. કેમ દૂર રાખવામાં આવે છે? તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે, જે કૌભાંડો છે, એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે. અને સડકથી લઈને સદન સુધી તમામ આજે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે. એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણાની જેમ ખૂંચી રહ્યા છે. અને એટલે જ કાવતરું કરી અને 5 જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે. ને પોલીસ એનો હાથો બનીને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીપની અંદર બેસાડી દે છે. ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા. સેશન કોર્ટમાંથી હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય, હાઈકોર્ટમાંથી 3 તારીખ પડી ગઈ, હજી સુધી અમને જામીન નથી મળ્યા. આપણે આશા રાખીએ છીએ કે 28 તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ. પરંતુ વાત ત્યાં નથી અટકતી. વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે, જનતાનો અવાજ છે, એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈ પણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે. ને દેવાયત ખવડ જેવો આજે બહાર છે, જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે, વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે, આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશિયલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં? હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાળી કરવી પડશે.